everybody. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જે વિદ્યુત ચુંબકીય તરંગો વિશેની ટૂંકમાં ચર્ચા કરી. આપણે દરેક જે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે માહિતી મેળવી છે એ વિદ્યુત ચુંબકીય તરંગો વિશે પરીક્ષામાં જે 2 માર્કના જે સવાલ આવે છે એની અંદર ક્યાં તો કોઈ પણ 2 વિદ્યુત ચુંબકીય તરંગો વિશે ટૂંકમાં લખો અથવા તો પર્ટિક્યુલર જે તે વિદ્યુત ચુંબકીય તરંગ વિશે ટૂંકમાં જે માહિતી આપવાની હોય છે એ પૂછાય છે. આજે આપણે આ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ ના જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એના ઉપર આધારિત દાખલાઓની ચર્ચાઓ કરીશું. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 8.9મો દાખલો જોઈએ. પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલ છે. E = h ન્યુ. અહીં જે ન્યુ છે એની જગ્યાએ આપણે f પણ લખી શકીએ, જ્યાં આપણે E = hf પણ કહેવાય છે. જે વિકિરણના ઉર્જાનો જથ્થો ફોટોન માટેનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો. અહીં આપણને ફોટોન ઉર્જા એટલે કે E = hf અથવા h ન્યુ માંગેલ છે, જે ઇલેક્ટ્રોન વોલ્ટના એકમમાં મેળવવા કીધી છે. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે. અહીં h પ્લાન્ક અચળાંક છે, = 6.625 × 10⁻³ J/s. તો આપણે અહીં વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે આપેલ છે એની અંદરના જે વિદ્યુત ચુંબકીય તરંગો, જો થિયરીમાં આપણે જે રીતે સિક્વન્સ એટલે કે ક્રમ લીધો છે તે પ્રમાણે જો વિચારીએ તો રેડિયો તરંગો, માઇક્રો તરંગો, ઇન્ફ્રારેડ, દ્રશ્ય વિભાગ, અલ્ટ્રાવાયોલેટ, એક્સ રેઝ એન્ડ ગેમા રેઝ. તો આ જે વર્ણપટની અંદરના જે વિદ્યુત ચુંબકીય તરંગોના જે વિભાગો છે એને અનુરૂપ જે ફોટોન ઉર્જા છે એ પહેલાં જૂલમાં મેળવીશું અને ત્યાર પછી એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દઈશું. અહીં પ્લાન્ક કોન્સ્ટન્ટ આપેલ છે અને એક આપણે જાણીએ છીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 × 10⁻19 જૂલ જેટલું થાય છે. તો પહેલા રેડિયો તરંગો વિશે વાત કરીએ. તો રેડિયો તરંગોના વિભાગમાં જે સરેરાશ આવૃત્તિ છે એ ન્યુ = 3 × 10⁸ હર્ટ્ઝ જેટલી હોય છે. માટે તેના એક ફોટોનની ઉર્જા કહીએ તો E = h ન્યુ. ફરી એકવાર કહી દઉં છું, અહીં ન્યુની જગ્યાએ તમે hf પણ લખી શકો. માટે અહીં E = h ની કિંમત 6.625 × 10⁻34 J/s અહીં ન્યુ = 3 × 10⁸ હર્ટ્ઝ જેટલું થશે. માટે અહીં E = 19.88 × 10⁻26 જૂલ જેટલું થશે. હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 × 10⁻19 જૂલ છે. આપણે
જે જવાબ મેળવવાનો છે તે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. માટે 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ બરાબર જો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો 19.88 ઇન્ટુ 10⁻26 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? તો આપણે 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ વડે અહીં ભાગી દેવું પડશે. માટે E is equal to 19.88 into 10⁻26 divided by 1.6 into 10⁻19 અહીં ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મળશે. માટે અહીં 10⁻26 છે અને અહીં 10⁻19 છે. જો આ ભાગાકાર કરીએ તો અહીં 12.42 થશે અને અહીં 10⁻7. સો અહીં 1 પોઈન્ટ જો 242 લખીએ તો ઇન્ટુ 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે. માટે E ઇઝ ઇક્વલ ટુ 1.242 ઇન્ટુ 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. આમ અહીં જે રેડિયો તરંગો છે એ રેડિયો તરંગોમાં એક ફોટોનની જે ઉર્જા છે એ એક ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ 1.242 ઇન્ટુ 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. હવે આ જે રેડિયો તરંગો છે એ રેડિયો તરંગોનું સ્ત્રોત અથવા ઉદ્ગમ શું? તો આપણે જાણીએ છીએ કે ડોલન ગતિ કરતો જો કોઈ વીજભાર હોય તો એ વીજભાર એ રેડિયો તરંગોનું ઉદ્ગમ છે. હવે માઇક્રોવેવ વિભાગની વાત કરીએ તો માઇક્રોવેવ વિભાગમાં સરેરાશ આવૃત્તિ જો કહીએ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 હર્ટ્ઝ જેટલી હોય છે. માટે તેના એક ફોટોનની જે ઉર્જા એ E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. સો ઇઝ ઇક્વલ ટુ hની કિંમત લખીએ તો 6.625 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ 10⁻10 જે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 હર્ટ્ઝ જેટલું થશે. માટે E ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻24 જૂલ જેટલું થશે. જો એપ્રોક્સિમેટ લખીએ માટે E ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 6.6 ઇન્ટુ 10⁻24 જૂલ જેટલું થશે. હવે આ જે ફોટોન જે ઉર્જા છે એ ફોટોન ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા આપણે આ જે પદ છે એને 1.6 ઇન્ટુ 10⁻19 વડે ભાગી નાખીશું. માટે E ઇઝ ઇક્વલ ટુ 6.6 ઇન્ટુ 10⁻24 ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 અને એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં હશે. માટે E ઇઝ ઇક્વલ ટુ 4.125 ઇન્ટુ 10⁻5 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. આમ અહીં માઇક્રોવેવ જે વિભાગ છે એ વિભાગમાં જે ફોટોન છે એ ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ 4.125 ઇન્ટુ 10⁻5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. હવે આ જે માઇક્રોવેવ્સ છે એનો ઉદ્ગમ એ ચોક્કસ પ્રકારની શૂન્યાવકાશિત જે ટ્યુબ હોય એના વડે મેળવી શકાય છે. થર્ડ, ઇન્ફ્રારેડ વિભાગની વાતો કરીએ તો ઇન્ફ્રારેડ વિભાગમાં સરેરાશ આવૃત્તિ એ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 10⁻13 હર્ટ્ઝ જેટલી હોય છે.
માટે તેના એક ફોટોનની ઉર્જા એ E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 h ની કિંમત અને ન્યુ ઇઝ ઇક્વલ ટુ 10⁻13 હર્ટ્ઝ માટે E ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻21 જૂલ થશે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો ફેરવીએ તો અહીં E ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻21 ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે. માટે અહીં જો 10⁻21 અને નીચે 10⁻19 માટે આ 10⁻19 ને ઉપર લઈ જઈએ તો પ્લસ થશે. માટે અહીં 10⁻21 ઇન્ટુ 10⁻+19 ઇઝ ઇક્વલ ટુ 10⁻2 થશે અને 6.625 ડિવાઇડેડ બાય 1.6 કરીએ તો 4.141 થશે. માટે E ઇઝ ઇક્વલ ટુ 4.141 ઇન્ટુ 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે. આમ ઇન્ફ્રારેડ વિભાગમાં જે એક ફોટોન છે એની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ 4.141 ઇન્ટુ 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે. અહીં આ જે ઇન્ફ્રારેડ છે એ ઇન્ફ્રારેડ એ પરમાણ્વીય અને આણ્વીય ઉત્તેજના દ્વારા મેળવી શકાય છે. હવે દ્રશ્ય વિભાગની વાતો કરીએ તો દ્રશ્ય વિભાગમાં સરેરાશ આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ જેટલી છે. માટે એક ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hf અથવા તો h ન્યુ જેટલી થશે. હવે h ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ 6 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ જેટલું આપણે ન્યુ થશે. માટે E ઇઝ ઇક્વલ ટુ 39.75 ઇન્ટુ 10⁻20 થશે. અહીં 10⁻34 અને ઇન્ટુ 10⁻14 સો 10⁻20 થયા અને 6.625 ઇન્ટુ 6 કરીએ તો 39.75 થશે. હવે અહીં આ જે દશાંશ ચિહ્ન છે તેને જો ડાબી બાજુ એક સ્ટેપ આપણે ખસેડીએ તો અહીં 10⁻1 થશે અને તેથી E ઇઝ ઇક્વલ ટુ અહીં 3.975 ઇન્ટુ 10⁻1 ઇન્ટુ 10⁻20 સો અહીં 10⁻19 જૂલ જેટલું થશે. હવે આ જે ઉર્જા છે તે જૂલમાં છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ માટે E ઇઝ ઇક્વલ ટુ 3.975 ઇન્ટુ 10⁻19 ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે. માટે અહીં આ 10⁻19 અને આ 10⁻19 કેન્સલ આઉટ થશે અને આ જે કેન્સલ આઉટ થયા માટે અહીં 3.975 ડિવાઇડેડ બાય 1.6 કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. માટે દ્રશ્ય વિભાગમાં જે ફોટોન જે છે એ ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની જે સંક્રાંતિ છે એ સંક્રાંતિના લીધે દ્રશ્ય પ્રકાશના વિકિરણનું ઉત્સર્જન કરી શકાય છે.
આમ દ્રશ્ય પ્રકાશના વિકિરણનું ઉદ્ગમ એ આપણે કેવું હોય તો કહી શકાય કે પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની જે સંક્રાંતિ છે એમ કહી શકાય. હવે અલ્ટ્રાવાયોલેટ વિભાગની વાત કરીએ તો અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં સરેરાશ આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 10⁻15 હર્ટ્ઝ જેટલી હોય છે. માટે તેના એક ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ, h ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 10⁻15. માટે E ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻19 જૂલ જેટલું થાય છે. અહીં જૂલમાં છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દઈએ તો E ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻19 ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે. માટે અહીં જો આ 10⁻19 અને 10⁻19 કેન્સલ આઉટ થશે. માટે 6.625 ડિવાઇડેડ બાય 1.6 કરીએ તો અહીં E ઇઝ ઇક્વલ ટુ 4.141 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. આમ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં જે એક ફોટોન છે એ ફોટોનની ઉર્જા એ E ઇઝ ઇક્વલ ટુ 4.141 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. હવે આ જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ છે એ ઉત્તેજિત પરમાણુ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. હવે એક્સરે એટલે કે ક્ષ કિરણોના વિભાગ વિશે વાતો કરીએ તો એક્સરેઝ વિભાગ જે છે એની સરેરાશ આવૃત્તિ એ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻18 હર્ટ્ઝ જેટલી હોય છે. માટે તેના એક ફોટોનની ઉર્જા એ E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ, h ની કિંમત લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ અહીં ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻18 હર્ટ્ઝ. અહીં 10⁻34 અને અહીં 10⁻18 માટે અહીં 10⁻16 થશે અને અહીં 6.625 ઇન્ટુ જો 3 ગુણાકાર કરીએ તો અહીં E ઇઝ ઇક્વલ ટુ 19.875 ઇન્ટુ 10⁻16 જૂલ જેટલું થશે. માટે અહીં આ જે દશાંશ ચિહ્નને ડાબી બાજુ એક સ્ટેપ ખસેડીએ તો અહીં 10⁻1 થશે. સો 10⁻1 ઇન્ટુ 10⁻16 સો ઇઝ ઇક્વલ ટુ 10⁻15 થશે. માટે અહીં 1.9875 ઇન્ટુ 10⁻15 જૂલ થશે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ સો E ઇઝ ઇક્વલ ટુ 1.9875 ઇન્ટુ 10⁻15 ડિવાઇડેડ બાય અહીં 1.6 ઇન્ટુ 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. માટે અહીં 10⁻19 અંશમાં લઈ જઈએ તો 10⁻15 ઇન્ટુ 10⁻19 સો અહીં 10⁻4 થશે અને 1.9875 ડિવાઇડેડ બાય 1.6 કરીએ તો 1.242 થશે. માટે E ઇઝ ઇક્વલ ટુ 1.242
242 into 10 raised to 4 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. આમ અહીં એક્સરેસ જે છે એ એક્સરેસ વિકિરણમાં એક ફોટોનની ઉર્જા E is equal to 1.242 into 10 raised to 4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થશે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને જે ધાતુના ટાર્ગેટ ઉપર આપણે જ્યારે આપાત કરીએ ત્યારે જે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જિત થાય જેને આપણે એક્સરે કહીએ છીએ. આમ એક્સરે આપણે વિકિરણનું ઉત્સર્જન મેળવી શકાય. હવે ગેમા કિરણોના વિશે વાતો કરીએ તો ગેમા કિરણોના વિભાગમાં સરેરાશ આવૃત્તિ એ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3 into 10 raised to 20 હર્ટ્ઝ જેટલી હોય છે. માટે તેના એક ફોટોનની ઉર્જા એ E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. એચની કિંમત મૂકી દઈએ તો h ઇઝ ઇક્વલ ટુ 6.625 into 10 raised to minus 34 into 3 into 10 raised to 20. અહીં ન્યુની કિંમત આ હર્ટ્ઝમાં છે, અહીં જૂલ ઇન્ટુ સેકન્ડમાં છે. સો E ઇઝ ઇક્વલ ટુ અહીં 10 raised to minus 34 into 10 raised to 20, સો 10 raised to minus 14 થશે અને 6.625 into 3 is equal to 19.88 થશે. માટે E is equal to 19.88 into 10 raised to minus 14 જૂલ થશે. હવે આ જે દશાંશ છે એને ડાબી બાજુ આપણે એક સ્ટેપ જો ખસેડીએ તો અહીં 10 raised to 1 થશે એટલે 10 raised to 1 into 10 raised to minus 14, સો 10 raised to minus 13 થવાનું. માટે E is equal to 1.988 into 10 raised to minus 13 જૂલ જેટલું થશે. હવે આ જે ઉર્જા છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દઈએ તો માટે E is equal to 1.988 into 10 raised to minus 13 divided by 1.6 into 10 raised to minus 19 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. અહીં 10 raised to minus 13 છે અને અહીં 10 raised to minus 19 અંશમાં લઈ જઈએ તો અહીં 10 raised to 6 રહેશે અને 1.988 divided by 1.6 કહીએ તો 1.242 મળે છે. માટે અહીં E is equal to 1.242 into 10 raised to 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે. આમ ગેમા કિરણોના વિભાગમાં જે ફોટોનની ઉર્જા છે એ 1.242 into 10 raised to 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. આપણે જાણીએ છીએ કે ઉત્તેજિત રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ હોય તો એ ન્યુક્લિયસ વડે આપણે ગેમા જે કિરણો છે એ ગેમા કિરણોના વિકિરણનું મેળવી શકીએ છીએ. હવે સ્વાધ્યાયના 8.14માં દાખલાની ચર્ચા કરીએ. ભૌતિક શાસ્ત્રમાં જુદા જુદા પરિપ્રેક્ષમાં વિદ્યુત ચુંબકીય કિરણો સાથે સંકળાયેલ કેટલીક પ્રચલિત સંખ્યાઓ નીચે દર્શાવેલ છે. તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં આવેલા છે તે જણાવો. ક્વેશ્ચન એ 21 મીટર એટલે કે આંતર આણ્વીય અવકાશીય
પરમાણવિક હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત તરંગ લંબાઈ. હવે આ જે 21 સેન્ટીમીટર તરંગ લંબાઈને જે અનુરૂપ જે વિકિરણ છે એ વિકિરણનો સમાવેશ આપણે જાણીએ છીએ વિદ્યુત ચુંબકીય વર્ણપટના એ રેડિયો તરંગોમાં થાય છે. એટલે અહીં એમ કહી શકાય કે 21 સેન્ટીમીટર તરંગ લંબાઈને અનુરૂપ વિકિરણનો સમાવેશ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના રેડિયો તરંગો વાળા વિભાગમાં ઊંચી આવૃત્તિની નજીકથી થાય છે. હવે ક્વેશ્ચન બી. 1057 મેગાહર્ટ્ઝ લેમ્પ શિફ્ટ થી ઓળખાતી ઘટના કે જેમાં હાઇડ્રોજનમાં ખૂબ જ નજીક આવેલા બે ઉર્જા સ્તરોમાંથી ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ. હવે આ જે 1057 મેગાહર્ટ્ઝ આવૃત્તિ છે એ આવૃત્તિને અનુરૂપ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો વિભાગ છે એ રેડિયો તરંગોનો વિભાગ છે. માટે અહીં આપણે એમ કહી શકાય કે 1057 મેગાહર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ વિકિરણનો સમાવેશ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના રેડિયો તરંગોવાળા વિભાગમાં થાય છે. હવે ક્વેશ્ચન સી. અહીં આપણને 2.7 કેલ્વિન તાપમાન આપેલ છે. તો સૌપ્રથમ આપણે તાપમાનને અનુરૂપ આવૃત્તિ શોધીએ અને ત્યાર પછી એના અનુરૂપ વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં આવે છે એની ચર્ચા કરીએ. તો 2.7 કેલ્વિન એક વિચાર મુજબ યુનિવર્સના બિગ બેંગના ઉદ્ગમ બાદ અવકાશને સંપૂર્ણ ભરી દેતા સમાન રીતે ફેલાયેલા વિકિરણ સાથે સંકળાયેલ તાપમાન. હવે વિનના નિયમ મુજબ લેમ્બડા એમ ટી ઇઝ ઇક્વલ ટુ 0.0029 મીટર ઇન્ટુ કેલ્વિન થાય છે. તો આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી સૌપ્રથમ આપણે પહેલા તરંગ લંબાઈ શોધીએ અને આ જે તરંગ લંબાઈ છે એનો સમાવેશ કયા વિભાગમાં થાય છે તેની પણ ચર્ચા કરીએ. તો અહીં લેમ્બડા એમ છે એને સૂત્ર કરતા કરીએ. તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ 0.0029 ડિવાઇડેડ બાય ટી. અહીં તાપમાન છે 2.7 કેલ્વિન આપેલ છે માટે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ 0.0029 ડિવાઇડેડ બાય 2.7 થશે. માટે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ 0.001074 થશે. અહીં રાઉન્ડ ઓફ કરીએ માટે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ 0.0011 મીટર થાય. માટે 11 ઇન્ટુ અહીં આપણે જો દશાંશ ચિહ્ન છે તેને 1, 2, 3 અને 4 જો અહીં 4 સ્ટેપ જો જમણી બાજુ ખસેડીએ તો 10⁻⁴ થશે. માટે 11 ઇન્ટુ 10⁻⁴ મીટર થશે. આમ લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ 10⁻⁴ મીટર જેટલું થાય છે. તો આ જે 11 ઇન્ટુ 10⁻⁴ મીટર એ તરંગ લંબાઈને અનુરૂપ જે વિકિરણ છે એનો સમાવેશ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના માઇક્રોવેવ વિભાગમાં થાય છે. માટે અહીં આ જે આપણને અહીં આપેલ જે તાપમાન છે એ તાપમાનને અનુરૂપ જે તરંગ લંબાઈ છે ને અનુરૂપ જે વિકિરણ મળે એ વિકિરણ
નો સમાવેશ એ વર્ણપટ વિદ્યુત ચુંબકીય વર્ણપટના માઇક્રોવેવ વિભાગમાં થાય છે. હવે ક્વેશ્ચન ડી 5890-5896 સોડિયમ ડબલ લાઇન્સ દ્વિરેખાઓ. આ જે આપણા પાસે અહીં આપેલ જે 5890-5896 એંગસ્ટ્રોમ જે તરંગ લંબાઈ આપેલ છે એ તરંગ લંબાઈ આપણે જાણીએ છીએ દ્રશ્ય વિભાગની છે અને સોડિયમ માટે છે જે પીળા રંગને અનુરૂપ તરંગ લંબાઈ દર્શાવે છે. આમ અહીં કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે છે એના દ્રશ્ય વિભાગમાં પીળા રંગને અનુરૂપ આ તરંગ લંબાઈ છે. ક્વેશ્ચન ઈ અહીં 14.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપેલ છે. તો ખૂબ જ પ્રચલિત ઉચ્ચ વિભેદન ધરાવતી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિમાં Fe57 ન્યુક્લિયસની એક ચોક્કસ સંક્રાંતિ સાથે સંકળાયેલી ઉર્જા છે. તો અહીં આપેલ જે ઉર્જા છે એ ઉર્જા પરથી આપણે એની આવૃત્તિ શોધી દઈએ અને એ આવૃત્તિ વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં છે એની ચર્ચા કરીએ. તો E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ સૂત્ર પરથી ન્યુ ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય એચ થશે. અહીં એચ E ઇઝ ઇક્વલ ટુ 14.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલ છે. માટે અહીં જો લખવું હોય તો કિલો એટલે 10⁻³ થશે અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁻19 જૂલ થશે. માટે E ઇઝ ઇક્વલ ટુ 14.4 × 10⁻³ × 1.6 × 10⁻⁹ થશે. ડિવાઇડેડ બાય પ્લાન્ક અચળાંક H ઇઝ ઇક્વલ ટુ 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 14.4 × 1.6 ડિવાઇડેડ બાય 6.625 ઇઝ ઇક્વલ ટુ 3.4777 ઇન્ટુ અહીં 10⁻18 હર્ટ્ઝ થશે. માટે રાઉન્ડ અપ જો કરીએ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3.5 ઇન્ટુ 10⁻18 હર્ટ્ઝ થશે. જે અહીં આ જે આવૃત્તિ છે જે આવૃત્તિનો સમાવેશ આપણે જાણીએ છીએ કે એક્સરેઝ વિભાગના અંતમાં અને જે ગામા કિરણો છે એ વિભાગની શરૂઆતમાં થાય છે.